કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના કોરોના રસીને લઈને કેન્દ્ર ભાજપ સરકાર પર અનેક સવાલ ઉઠાવ્યા અને તેને લઈને ભાજપ ડોક્ટરે સેલે પ્રતિક્રિયા સામે ત્યારે બીજી તરફ દેશમાં વિશ્વની સૌથી મોટી મહામારીની કહેર હતી અને તેવા સમયે કોરોનાના રસીથી લોકોને ઘણી રાહત મળી। કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારે કોઈ જ ઇલાજ હાજર ન હતો તો ડોક્ટર પેનલે વેક્સિનની આડઅસરને લઈને જણાવ્યું છે કે કોરોના વેક્સિનની આડઅસર શરૂઆતના 4 દિવસ 6 સપ્તાહમાં 4% તેની અસર જોવા મળતી હોવાનું જણાવ્યું છે। કોઈને જે ક્લોટિંગ થાય છે કે કોઈને કંઈક હાર્ટ એટેક સડન આવતો હોય છે એના માટે કોમોર્બિડ કન્ડિશન જેમ કે સ્મોકિંગ હોય અથવા તો એને કોઈ ડાયાબિટીસ હોય, બીપી હોય કે જે બીજા કોઈ પણ એને મેડિકલ કોઝ હોય એ લોકોને એક સડન કાર્ડિયાક એરેસ્ટ થતો હતો। બીજું સિમ્પલ સાદી આપણે એક ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એ પણ જો આપણી બહેનો જે લેતી હોય છે એના લેવાથી પણ ક્લોટિંગનો પ્રોબ્લેમ થતો હોય છે। દરેક ડ્રગને એનો પોતાનો કોમ્પ્લિકેશન હોય જ છે। એટલે આપણે એવું ક્લેમ કરીએ કે આ વેક્સિન લેવાથી આ થયું છે એના એ તો કદાચ મને ખબર નથી કે આ કેમ આ કોઈ સ્ટડી કર્યા વગર કોંગ્રેસના પ્રવક્તા કે કોંગ્રેસના નેતાઓ આવું સ્ટેટમેન્ટ લઈને સરકારને અને સરકાર તો પછી કદાચ સામાન્ય પ્રજાને ભ્રમમાં મૂકે છે।